નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કન્ટેન્ટની ચર્ચા તો આપણે રોજ કરી જ છીએ. આજે થોડીક નવી ડિસ્કશન કરવાની છે. હવે બી ગ્રુપ સાથે જો 12th પાસ આઉટ કરી અને એમાંય નીટ જાય અને એમાંય એવું બને કે 2026માં બીજી વાર નીટ લેવાય અને કટ ઓફનો એટલો બધો આપણને આઈડિયા નથી હજી, તો સૌથી મોટી બીક આપણને એ હોય કે જો આપણો વારો ગવર્મેન્ટમાં ન આવે, જીએમઈઆરએસમાં ન આવે, એસએફઆઈમાં આવે અને એસએફઆઈમાં ન આવે તો, અને ખાસ તો એસએફઆઈમાં વારો આવે કે જીએમઈઆરએસમાં વારો આવે, આ ભણવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય. તો આજે આપણે ડિસ્કશન કરવાની છે આ ખર્ચ ઉપરની. બીએચએમએસ, બીએમએસ, એમબીબીએસ ત્રણેયની ડિસ્કશન કરવાની છે અને એના માટે મારા સાથી મિત્ર એવા ભાવિન સરને વિનંતી કરું કે આવો સર, મોસ્ટ વેલકમ. નમસ્તે. નમસ્કાર. નમસ્તે. ચાલો ડિસ્કશન સર આજે આપણે ખર્ચ વિશેની થોડીક કરવી છે કે એમબીબીએસમાં ભણવાનો, બીએમએસમાં અને બીએચએમએસમાં પ્લસ રહેવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય, 100%. જેથી આપણને આઈડિયા આવે કે આ કયા ફિલ્ડમાં જવું, અથવા તો ડ્રોપ લેવો હોય તો એ પણ આઈડિયા આવી જાય. બરાબર ને? બરાબર. આગળનું ટૂંકમાં હવેનું આપણું સ્ટેપ હવે રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે એટલે અંદાજિત ખર્ચો કેટલા કાગળિયા કાઢવા એ મગજમાં હોવું જોઈએ. પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે એટલે તમે માર્ક તો તમારા ગણિત લીધા છે. બીજું કે આપણે આને પહેલાના વિડીયોમાં એ પણ ડિસ્કશન કરેલી છે કે અંદાજિત મેરિટ ક્યાં અટકશે. આજે આપણે થોડી ખર્ચ વિશેની ચર્ચા કરેલી જેથી આપણને ખબર પડે કે આપણે કયા ફિલ્ડમાં જવું, કે આગળનું આપણું સ્ટેપ શું હોય. ચાલો 100%. ચાલો સૌથી પહેલા આપણે એમબીબીએસ ની ચર્ચા કરશું. વાત બધાને એમબીબીએસ ની જ છે. હા, લઈ લ્યો પેન અને ચાલો. પેન, હવે ચાલો, આ છે ને ફીસ છે. હવે આ વર્ષે નવો જે વધારો આવે એ વાત પછીની છે, પણ ગવર્મેન્ટની ફી 25,000 રૂપિયા છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજની જીમર્સ છે 375. કદાચ વધારો આવી પણ શકે કારણ કે છેલ્લા ઘણા સમયથી એ લોકો વધારવાની વાત કરે છે, પણ એ પછીની વાત છે. વધારો આવશે તો પછી આપણે ગણતરીમાં એવી રીતે વધારો ઉમેરવો પડે. પણ એ છે ને છેલ્લા લગભગ 1-2 વર્ષથી તો વાત ચાલે છે કે છે. જીએમઈઆરએસ ની ફી વધારો આવશે ને લાસ્ટ યર મેનેજમેન્ટ કોટાની ફી વધી ગઈ. ટૂંકમાં ઘણી વાર તો શું વધારી લીધું ને પછી વિરોધ થયો એટલે પાછો ઘટાડી દીધું. પણ એ આવશે તો આપણે એટલી વધારે પ્લસ ગણતરીમાં રાખવાનું. આ પોઝિશન કરંટ યરની, આ જે અત્યારે ફર્સ્ટ યરમાં જે એની ફીસ વિશેની, તમે ફર્સ્ટ યરમાં આવશો તમારું એડમિશન થશે, કદાચ વધારો આવી શકે, વધારો આવશે તો એનો આપણે અહીંથી અપડેટ આપી દઈશું તમને. પણ ફિલહાલ જીએમઈઆરએસ ની ફી 375 છે અને એસએફઆઈમાં 8.30 થી ચાલુ થાય, 8.30 પર યર થી ચાલુ થાય અને 11 ને 20 એટલે એમાં પણ વધારો 100% આવશે એવું લાગે છે, કારણ કે લાસ્ટ યર જ લોકોએ ફી જાહેર કરી દીધી હતી. એટલે પહેલી વસ્તુ છે કે આ જૂનું જે ગયા વર્ષનું છે ને એ ફી છે. નવી ફી ઓફિશિયલી પાછી આવશે એટલે એની અંદર 50,000 લાખ આ તે ડિપેન્ડ્સ કે કેટલી વધે છે એને આધારે આપણે ફેરફાર કરવો પડે. તો હવે આને આધારે આપણે ગણતરી કરવાની છે સાહેબ. તો ગવર્મેન્ટની અંદર તો જેને કહેવાય કે મારે કંઈ બહુ આંકડા લખવા નથી, પણ છતાં પણ લખો. જો એમબીબીએસનો કોર્સ કે ઇવન બીએમએસનો કોર્સ કે બીએચએમએસનો કોર્સ 4.5 વર્ષનો છે. બરાબર. મીન્સ કે 4.5 વર્ષનો પૈસા ભરવાની બાબતે. પછી 1 વર્ષનું જે એનું ઇન્ટર્નશીપ છે એની વાત કરતા નથી, કારણ કે આપણે કાવડિયાની અત્યારે ગણતરી કરવાની છે. બરોબર. એટલે 4.5 વર્ષ એટલે કે ટોટલ સાહેબ સેમેસ્ટર 9 થશે. બરાબર છે? તો 9 સેમેસ્ટરની ફી આપણે ભરવાની થાય. બરાબર? ચાલો, આ આપણી આ યરની, આખા યરની ફી છે. આજે આપણે લખી. હા, એટલે આપણે છે ને સાહેબ ગવર્મેન્ટને વાત કરીને જીમર્સની ચર્ચા કરીએ. અહીંયાથી આપણે, કારણ કે ઈ મેનેજમેન્ટ અહીંથી કરવાનું થાય આ બે વસ્તુ. આમાં તો કોઈ એમાં કોઈ એમાં પેંડા વેચવાના થાય. વેચવાના તો આમાંય થાય, પણ એમાં ખાલી પેંડા જ વેચવાના છે. ખરેખર આમ જોવા જઈએ ને સાહેબ, તો 12th સાયન્સ પૂરું કર્યા પછી એમબીબીએસમાં એડમિશન મળવું ને એ ખરેખર મોટી વાત છે. એ જ એક મુખ્ય વાત છે. એનું કારણ છે, જો પેલું તો 10th માંથી ચાઇનો લાગે છે. જેટલા ટોપર હોય ને એ જ સાયન્સમાં આવે, જેટલા ત્યાંથી જે તૈયારી કરી શકે એમ જ નથી એ વયા જાય. હવે આ વખતે અંદાજિત 68,000 સ્ટુડન્ટે નીટ આપી છે, પણ આપણી પાસે સીટો ગણવા જાય ને સાહેબ તો સીટો 7,000ની આજુબાજુ છે બધી થઈને. બરાબર. તો હવે ઈ ટોપરમાં 68 માંથી 7,000 ને જ એડમિશન મળે એમ છે. તો એમબીબીએસમાં એડમિશન મળવું એ મોટી વાત છે. હવે આપણને એમ થાય કે સાહેબ એસએફઆઈની આટલી બધી ફીનું કેમ મેનેજ કરવું, તો એ રસ્તો અમે તમને આપશું.
અમુક યોજનાઓ આવે છે, એજ્યુકેશન લોન કેવી રીતે કરવી, એના રસ્તા અમે આપતા રહીશું. પણ ફિલહાલ ફી આ છે એસએફઆઈની. મળવું એ મોટી વાત છે, એટલે એસએફઆઈમાં કદાચ મળે તો એટલા ડિમોટિવેટ ન થતા. જરાય ડિમોટિવેટેડ થવા જેવું નથી, જરાય નહીં. મોટિવેટેડ થવા જેવું છે અમુકનું બરાબર, કે એસએફઆઈ મળ્યું. મળી ગયું. હા હા, ખરેખર. હા, ચાલો આપણે આની વાત તો કરતા. જીમર્સ થી આપણે ચાલુ કરીએ. 3.75 કેલ્ક્યુલેટર લઈ લેજો તમે. પહેલા તો સાહેબ 3.75 છે એના અડધા, એટલે કે આપણે 6 મહિનાના પૈસા ગણવા છે. ગણો. ચાલો સર. તો ડિવાઈડ બાય 2 કરી નાખી. 3.75 ડિવાઈડ બાય 2 એટલે પર સેમેસ્ટર. આપણે સેમેસ્ટર, કારણ કે આપણે છે ને સેમેસ્ટર થી ગણવા છે. ચાલો, આ 6 મહિનાની ફી થઈ. આવા તમારે 2 કટકા ભરવાના થશે. 6 મહિનાની ફી થઈ. ગુણાકારમાં 2 નહીં, આપણે 9, એટલે આપણે ટોટલ આખો આંકડો પર યર ની થશે અને ટોટલ જોતી હોય તો એટલે મલ્ટીપ્લાય બાય આપણે હા આખું ગણવું પડે ને. હવે ગણો. $16.875. ચાલો, આ એજ્યુકેશન ફી જીમર્સની અંદર જો મળે છે તો આટલા પૈસા ભરવાના થાય. આમાંથી અમુક યોજનાઓ મળશે, ગર્લ્સને સહાય મળશે. બરાબર ને સર? રેડી. હવે તમે સાહેબ આની હોસ્ટેલની ફી કહી દો. હોસ્ટેલની ફી જીએમઆરએસમાં એટલી બધી હોસ્ટેલની ફી હોતી નથી. પર યર એમ માનો ને, ખાલી રહેવાનું એ લોકો આપે, એટલે રહેવાનો પર યરનો ખર્ચ 12,000 એ લોકો ચાર્જ કરે છે અત્યારે કરંટ પોઝિશનમાં. એમાં વધારો એટલો બધો નોમિનલ આવે રહેવાનો ખર્ચ, પ્લસ તમે જમવાનો જે કંઈ એક્સ્ટ્રા ખર્ચ ગણી લ્યો. પણ જમવાનો એમ માનો ને સર, સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાનું કરે ને એટલે 6:30 ની આજુબાજુ પતે, સારામાં સારું જમે તોય. અને 12,000 આ એટલે પર મંથ 12,000ના હિસાબથી જોવા જઈએ તો રહેવાનો ખર્ચ 1,000 અને જમવાનો ખર્ચ 6,000 ગણી નાલો. પર મંથ 7,000નો ખર્ચ રહેવાનો આવી શકે. અને 12 મહિને ભેગા ગણવા જાવ ને તો અંદાજિત 80,000 અને મલ્ટીપ્લાય બાય 4 કરી નાખી તો હજી આમાં 3,20,000 આ રહેવાનો ખર્ચ થાય, આ ભણવાનો ખર્ચ થાય. તો ટોટલ મારી ગયો આ 4 વર્ષના રહેવાનો ખર્ચ આટલો થયો 20 લાખ નિયર અબાઉટ 20 લાખ. લખો 20 લાખ. આ તમારો ભણવા પ્લસ રહેવાનો જ ખર્ચ છે. તમે આ સિવાયના જે બીજા અન્ય ખર્ચ કરો તો એ વસ્તુ આખી અલગ છે. તમારે આટલા તો નેસેસરી થશે ભણવા પ્લસ રહેવાના. આમાં યોજનાઓ સર કેના? ચાલો હવે આપણે એ જ ગણીએ. હવે જો બોયઝ છે તો એને MYSY લાગુ પડશે. બરાબર છે. જેમાં એની જે ફીસ છે એના 50% એજ્યુકેશન ફી જે છે પર યરની વાત કરીએ છીએ તો ટૂંકમાં આ છે એના 50%. 1875. ઓકે, આના 50% અથવા તો 2 લાખ રૂપિયા, જેમાંથી જે ઓછું એ મળે. કા તમને 2 લાખ મળે, કા તમારી ફીના 50%. એમાંથી જે મિનિમમ હોય એ ગવર્મેન્ટ તમને ચૂકવે. તો આમાં તો મિનિમમ આ થાય 1,87,500, 1,87,000 ગણીને ચાલો ને તો 1.87 આ તમને ગવર્મેન્ટ તરફથી બોયઝને સહાય મળે. બોયઝને ફરી પાછું રિપીટ કરું છું, સાંભળી લેજો. જો સ્ટુડન્ટ તરીકે એઝ અ બોય હોય તો 1.875 lakhs તમને ગવર્મેન્ટ તરફથી સહાય મળવા પાત્ર છે. કા 2 લાખ કા 1.875 આ બેમાંથી જે ઓછામાં ઓછું હોય એ ગવર્મેન્ટ આપણને ચૂકવે. આપણે જોવા જાય તો આ આપણને સ્કોલરશીપ મળશે પર યરની. એવું મગજમાં રાખવો. તો આના તમે 4.5 કરી નાખો એટલે આપણે આમાં બાદ કરી દઈએ. આના 4.5 વર્ષ 4 એટલે આનું અડધું કરી નાખીએ. ટેન્ટેટિવ આઈડિયા આપણે 4 નો ગણવાનો થાય. 4 કરો ને, ડિવાઈડ બાય 2 કરી નાખું તો થઈ જાય ને. 8.43 8 લાખની આજુબાજુ 8.5 લાખ. તો 20 માંથી 8 લાખ બાદ કરી નાખો એટલે 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા ટેન્ટેટિવ મારો ને 12 લાખ અંદાજિત એટલું થાય. ટૂંકમાં 12 ની વ્યવસ્થા કરવાની થાય. ટોટલ ખર્ચો છે આ. ટોટલ MBBS પૂરું થાય ત્યાં સુધીનું. ચાલો, ભણવા પ્લસ રહેવાનું. યસ. હવે
જો ગર્લ્સ છે તો એને આ જીમર્સની ગણતરી છે. બોયઝ છે તો 12 લાખ રૂપિયા આખું ટોટલ આપણું જે MBBS જ્યાં સુધી પૈસા ભરવાના છે ત્યાં સુધીની વાત છે. પછીના 1 વર્ષ જે ઇન્ટર્નશિપ છે એની વાત નથી, તો પછી એમાં તમારે રહેવાનો ખર્ચો તો આવશે જ, પણ એ વસ્તુ પછીની છે. આપણે MBBS પૂરું થાય ત્યાં સુધીનો પગારે આવતો કેલ્ક્યુલેટ જશે, કરે છે. એટલે એ ગણવાનું નથી એમ. હવે ગર્લ્સની વાત કરીએ તો ગર્લ્સને 2 યોજના લાગુ પડશે, MYSY અને કન્યા કેળવણી. કન્યા કેળવણી તો જેની અંદર એને ટોટલ મેક્સિમમ 6 લાખ રૂપિયા મળે છે. 2 લાખ આના અને કન્યા કેળવણીના 4 લાખ. 4 લાખ, એટલે મેક્સિમમ 6 લાખ મળે. તો ગર્લ્સમાં કેવું થશે સાહેબ કે એની જે એજ્યુકેશન ફી છે પર યર 375, ઈ યા તો 6 લાખ, એટલે જે ઓછું છે, એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ગર્લ્સ હોય ને તો એ લોકોને આ જે 375 છે ને એ ભરવાના નહીં થાય. એને 2 સહાય MYSY પ્લસ કન્યા કેળવણી આ બંને લાગુ પડશે. એટલે 375 ગર્લ્સને જીમર્સની અંદર ભરવાના થશે નહીં, એટલે એને રહેવાનો ખર્ચો આવશે. એને ખાલી આ આવશે 320, એને ખાલી આ રહેવાનો ખર્ચો આવશે. પ્લસ તમારે બુક્સ અને બીજો તમારો નાનો મોટો ખર્ચો એ ગણીને હાલો તો તમારે ટોટલ જ્યાં સુધી તમારો MBBS પૂરું થાય ત્યાં સુધીમાં પ્લસ બીજો ખર્ચો નાનો મોટો થતો હોય બુકનો નહીં. હવે તમે સાહેબ એક વસ્તુ એ પણ કહી દો કે જીમર્સમાં સપોઝ કે મેનેજમેન્ટ કોટામાં લઈએ છે તો એની ફી કેટલી, અને તો એક સાદી ગણતરી અહીંયા કરી નાખીએ. પણ એ મેનેજમેન્ટ કોટાનું છે ને સાહેબ આપણે અલગથી વિડીયો બનાવી નાખશું. આમાં કરવા જશું તો હજી અડધાને ખબર નહીં પડે MQ શું છે. રેડી, હાલો. મેનેજમેન્ટ કોટા એટલે એવી સીટ કે તમારો આમાંય નો આવે, આમાંય નો આવે, કદાચ આમાંય નો આવે. જીમર્સમાં રેગ્યુલર સીટમાં તમારો વારો ન આવ્યો હોય છતાંય તમારે એડમિશન લેવું હોય ને તો GMERS વાળા ફી થોડીક વધારે લઈને 3.75 નહીં 12 લાખ ફી લઈને તમને એડમિશન આપે. આપણને એમ થાય તો સાહેબ SFIમાં લઈ લેવું ન સારું, તો ઘણી વખત આપણી મેન્ટાલિટી એવી હોય કે SFI કરતાં GMERSનો ટેક કમ્પેરેટિવલી સારો. એટલે ઘણા સ્ટુડન્ટ શું કરે, SFIમાં મળતું હોય તે લેવાને બદલે GMERSના મેનેજમેન્ટ કોટામાં ઇટ મીન્સ ફી ભરીને એમાં એડમિશન લેતા હોય. એની ફી 12 લાખ છે, પણ એની ચર્ચા આપણે પછી કરશું. એમાં ઘણી ખરી આપણે બીજી ડિસ્કશન એ કરવાની છે. અત્યારે આપણે નોર્મલ જેના ગવર્મેન્ટ કોટામાં ટૂંકમાં તમારું કાઉન્સેલિંગ દરમિયાન જ્યાં તમારો રેગ્યુલરમાં વારો આવે એની ફી GMERSમાં આટલી થશે. MQ GQ શું છે એની ડિસ્કશન આપણે પછી કરી લઈશું. ચાલો, તો જીમર્સમાં એટ ધ એન્ડ ગર્લ્સ છે તો એને ખાલી જે રહેવાનો અને જમવાનો જે ખર્ચ છે એ થશે. પછી તમે રહેતા કદાચ એની હોસ્ટેલમાં ન રહ્યો ને બહાર રહ્યો તો પછી એક્સ્ટ્રા ગણવાનું થાય. એટલે રહેવા જમવાનો ખર્ચ આપણા ઉપર છે. અને બોયઝ છે તો એમાં અંદાજે નિયર અબાઉટ 12 લાખ રૂપિયા જેવી ગણતરી. જો તમે સ્કોલરશિપ મળવા પાત્ર હોય તો, નહીતર મળવા પાત્ર ન હોય તો 20 લાખ એના ક્રાઇટેરિયામાં આવતા હોય તો. એટલે એના ક્રાઇટેરિયામાં કંઈ બહુ હાઈફાઈ વસ્તુ નથી, પણ જે આવકનો દાખલો આવશે ઓફિશિયલી આખું, પણ આ કંઈક 8 લાખથી ઓછી ઇન્કમ ટેક્સ હોય, પેએબલ ન હોય એટલે ચાલે. ચાલે. એટલે બહુ ટૂંકમાં વધારે જે લોકો ભરતા હોય આઈટી રિટર્ન ભરતા હોય તો એ લોકો માટે આ વસ્તુ લાગુ પડતી નથી. SFI ની વાત કરીએ. ચાલો, હવે મેઇન SFI. ચાલો, તો SFI ની આપણે જે ફીની ચર્ચા કરી હતી કે નિયર અબાઉટ 8.5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયાથી ચાલુ થાય અને 11.80 12 લાખ રૂપિયા 12 લાખ ગણી નાખીએ. ડિપેન્ડ્સ કે આપણને કઈ કોલેજમાં મળે છે. એટલે આપણે ટેન્ટેટિવ 10 લાખ રૂપિયાનો આંકડો રાખીએ, બરાબર, કે 10 લાખ રૂપિયા વાળી કોલેજમાં આપણને મળે. એનાથી NHL જેવી સારી કોલેજ મળી જાય તો એને ફી ઓછી થાય. ઓછી, જે છેલ્લો આંકડો આપણો નિયર અબાઉટ ઓછો હતો એ NHL નો જ હતો. હા, NHL કોલેજ આમ સૌથી સારામાં સારી સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હોય તો પેલા એ પ્રિફર કરાય. અને પછી ફી વધારે વાળી કોલેજમાં પારુલ છે કે પછી બીજી કોઈ સ્વામિનારાયણ છે એની ફી થોડીક વધારે હોય તો એ આપણે અંદાજિત 10 પકડીને ચાલી 10 પકડીને ચાલો, એવા 4.5 વર્ષની ભરવાનું થાય એટલે 45 લાખ. અને રહેવાનો ખર્ચ અહીંયા કમ્પેરેટિવલી વધારે, એની હોસ્ટેલમાં રહ્યો તો ખર્ચ ઉના કરતા વધારે થશે. આપણે ગણી જ નાખી, ચાલો 45 લાખ એજ્યુકેશન ફી થશે 4.5 વર્ષની. હવે હોસ્ટેલમાં છે ને સાહેબ ડિપેન્ડ્સ ઓન કોલેજ કે અમુક જગ્યાએ લાખ છે, અમુક જગ્યાએ 21 છે, 31 છે, વધારે સાહેબ. 1 લાખ થી તો 1 લાખ વાળી હોસ્ટેલ તો હવે ક્યાંય જોવાય નથી મળતી. આમાં એમાં પણ આપણે 21 કે 31 થી 31 પકડીને ચાલીએ, 31 ગણીને ચાલો તો 31 મલ્ટીપ્લાય બાય 4 વર્ષ અંદાજિત ગણી લઈએ અત્યારે આપણે તો 5,20,000 આના થાય.
ટોટલ મારો 45 ને 5 50. 50,20,000 51 લાખ ગણી નાખો. હાલો 51 નું ટેન્ટેટિવ આઈડિયા. આ તમારે બધા એકાર નથી ભરવાના એટલે એવું ન વિચારતા એમને આપણે છેલ્લે કેટલી તૈયારીમાં રહેવું પડશે. બરોબર. તો 51 લાખ ફી આમાં ચાલો થશે. આ 51 છે. હવે બોયઝ માટે MYSY 2 લાખ રૂપિયા. 2 લાખ. બરાબર. હવે એ 4 વર્ષના 4.5 ના એટલે આપણે 8-9 લાખ રૂપિયા બાદ કરવાના. 8-9 લાખ આમાંથી બાદ કરી નાખે બોયઝ. 40 લાખ ટૂંકમાં 41-42 લાખ. 41-42 બોયઝ ને 41-42 ભરવાના થાય બોયઝ ને ટોટલ. નિયર અબાઉટ. નિયર અબાઉટ લખી નાખો ને 41-42 જેવું લખો. અને ગર્લ્સ એને ચાલો હવે એમાં આપણે ગર્લ્સ માટે MYSY કન્યા કેળવણી 6 લાખ રૂપિયા 6 લાખ ટેન્ટેટિવ આપણે રાખીએ. 4 વર્ષના 24 લાખ રિટર્ન આવે. આમાંથી 24 લાખ કાઢી નાખી 26 લાખ વધે. 26 ભરવાના થાય. 26 થી 26.5 ની ગણતરી રાખવી. એટલે આપણે અત્યારે 26 રાખી છે. તો 26 લાખ ટૂંકમાં આપણે ઘરના કાઢવાનું થાય. પછી એની અંદર 26 થી 27 ની ગણતરી રાખવી. આપણે આમાં થોડુંક પ્લસ માઇનસ રાખ્યું. 26-27 ની ગણતરી રાખવી આમાં. પછી લોનની ને XYZ વસ્તુની ચર્ચા કરશું. તો આ ટેન્ટેટિવ આઈડિયા થાય. હવે સાહેબ મેઇન વસ્તુ એ છે કે આપણને મળે છે હમણાં એડમિશન પ્રોસેસ ચાલુ થશે અને વિધિન 1 મંથ એકાદ મહિનામાં તો એ લોકો બધી પ્રોસેસ કરશે કારણ કે આમ પણ મોડા છે. તો એટ એ ટાઈમ આપણે કેટલા પૈસાનો વેત રાખવો પડે. બહુ સારી હાથ વગર રાખવા પડે. બરાબર. તો એની અંદર આપણને કોઈ પણ કોલેજમાં મળે છે ને એ કોલેજમાં તમે એડમિશન કન્ફર્મ કરાવશો એટલે જે પણ ફીસ છે એની અડધી ફી તમે ભરશો ને પછી તમારું એડમિશન કન્ફર્મ થશે. પહેલું સેમેસ્ટરની ફી ભરવાની. હા એટલે લખી નાખો. પહેલી વસ્તુ કેટલું તો કે કોઈ પણ કોલેજની અડધી ફીસ. પછી જો કારણ કે MYSY કે કન્યા કેળવણી આ બધું ક્યારે આવશે કે સપોઝ કે તમારું 7મા કે 8મા મહિનામાં એડમિશન થાય તો એના ફોર્મ છે ને ડિસેમ્બરની આસપાસ મીન્સ કે હજી 6-7 મહિના પછી તમારી એ રિલીઝ થાય. કોલેજ વાળા ભરી દે. કોલેજ વાળા ટૂંકમાં તમને સજેસ્ટ કરે કે આ ફોર્મ ભરવા હોય તો. એટલે એટ એ ટાઈમ હવે 1 થી 2 મહિનાની અંદર આપણે જ્યારે એડમિશન લેવાનું થશે ત્યારે ડાયરેક્ટલી કાંઈ બાદ થવાના નથી. એમ કાંઈ બાદ નહીં થઈ તમને પછીથી મળશે. એટલે MYSY કે કન્યા કેળવણી જે પણ બોયઝ માટે 2 લાખ હોય કે ગર્લ્સ માટે 6 લાખની વાત છે એ એટ એ ટાઈમ અત્યારે કશું લાગુ પડશે નહીં. એ આપણે ડિસેમ્બરની અંદર ફોર્મ ભરશું ને પછી 1-2 મહિનાની અંદર એના નીતિ નિયમ અનુસાર આવશે. એટલે આપણે અત્યારે તો વેતમાં જ રહેવાનું છે. કેટલા વેતમાં રહેવાનું છે એની ચર્ચા છે. તો પહેલી વસ્તુ છે કે જે પણ તમને સેલ્ફ ફાઇનાન્સમાં 10 લાખ વાળીમાં મળે છે તો તમારે 5 લાખનો વેત રાખવાનો. પહેલા સેમેસ્ટરની ફી તૈયાર રાખવાની. અડધી ફી તૈયાર રાખવાની. પૂરેપૂરી. હોસ્ટેલની આખી પ્લસ ડિપોઝિટ. હોસ્ટેલની આખી ફી તમારે ધ્યાન રાખો. ડિપોઝિટના નાના મોટા ખર્ચા તો છે જ, એ તો સમજી શકાય. એટલે કોલેજની અડધી, હોસ્ટેલની આખી અને હજી એક મેઇન વસ્તુ સાહેબ બોન્ડ. કારણ કે ઘણી વખત શું આ માન આપણે ભેગું કરતા હોય કારણ કે બધે એમ જ હોય પોઝિશન આ ફી જેવી છે. હવે બીજું આવશે બોન્ડ, કરાર, કે જે લોકો MYSY કન્યા કેળવણીનો લાભ લે છે એવા તમામ સ્ટુડન્ટ પ્લસ જીમર્સમાં હોય કે ગવર્મેન્ટમાં હોય એવા તમામ સ્ટુડન્ટ્સ. તો આ બધાને ફરજિયાત 20 લાખ રૂપિયા અત્યારે છે કંઈક. ગવર્મેન્ટ, GMERS, SFIમાં MYSY કન્યા કેળવણીનો લાભ લેતા બધા સ્ટુડન્ટને બોન્ડ કમ્પલસરી છે. એ બોન્ડ શું છે કે તમને સરકાર MYSY કન્યા કેળવણી યોજના આપે છે સ્ટુડન્ટ્સને, તો સ્ટુડન્ટ્સે સામે સરકારનું પાછું કર્જ ચૂકવવા માટે 1 વર્ષ ફરજિયાત સરકારી નોકરી MBBSમાં કરવાની, જેનો તમને સરકાર પગાર પણ આપે છે. પણ તમારે એના જે ને એમાં તમારે કામ કરવું પડે. એ ટાઈમ લિમિટ આપ્યો ને ટાઈમ લિમિટ તમે એ કામ ન કરો તો તમે જે આ બોન્ડ કર્યા હોય જેટલા રૂપિયાની બધે પૈસા સરકારને જાય. મીન્સ કે તમારે સપોઝ કે MBBS પછી 1 વર્ષ ગવર્મેન્ટ જોબ સરકારી જો નોકરી કરવી નથી તો તમારે સરકારને 20 લાખ રૂપિયા આપી દેવાના. બરાબર. એટલે સામાન્ય રીતે એવું તો બહુ ભાગ્યે જ કદાચ કોક કરતું હોય કારણ કે એમાં સરકાર સામે તમને બહુ સારો એવો પગાર પણ આપવાના છે. એટલે એવું જનરલી મોટા ભાગના કરતા જ હોય છે. પણ ન કરવી હોય તો હવે કોને લાગુ નહીં પડે તો કે જે લોકો સેલ્ફ ફાઇનાન્સમાં લીધું છે
ઇવન મેનેજમેન્ટ કોટાની અંદર સેલ્ફ ફાઇનાન્સમાં લીધું છે, અને MYSY કે કન્યા કેળવણી એને મળવા પાત્ર નથી કે લેતા નથી. એટલે કે સરકાર તરફથી કોઈ પણ સ્કોલરશિપ યોજનાઓ લેતા નથી, તો એવા લોકોને સરકાર ફોર્સ કરી શકતી નથી. એટલા માટે એ લોકોને એને બોન્ડ કઈ ભરવાનો એક થાય વર્ષ એક્સ્ટ્રા નહીં. કરવાની જરૂર નથી. પણ મોટે ભાગે કિસ્સાઓમાં એવું બને છે કે એવા છોકરાઓ બહુ ઓછા હોય કે જે આ યોજનાનો લાભ લેવા નથી માંગતા અથવા તો એ ન મેળવી શકતા હોય ટેકનિકલી. એક ચોખવટ કરી દઈ, તમારા 4.5 વર્ષ પૂરા થાય ને પછી 1 વર્ષ ઇન્ટર્નશીપ, 4.5 વર્ષ પૂરા કરો એટલે તમને MBBSનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળી જાય. તમે 1 વર્ષ ઇન્ટર્નશીપ જે તે કોલેજમાં હોય ત્યાં જ ઇન્ટર્નશીપ પૂરી કરો, પછી તમને MBBSનું પ્યોર સર્ટિફિકેટ મળી જાય. પછીનું 1 વર્ષ કરવાનું, એવું નહીં 4.5 વર્ષ પછી. નહીંતર આ લોકો એવી રીતે સમજશે 4.5 વર્ષ પ્લસ 1 વર્ષ ઇન્ટર્નશીપ જે તે કોલેજમાં, પછી તમને ગવર્મેન્ટ જ્યાં કહે ત્યાં. એટલે 4.5, 5.5 ને 6.5 થાય. 6.5 વર્ષ થાય. 6.5. હવે બોન્ડ તમારે શિફ્ટ કરવો હોય ને તો થઈ શકે છે, MD કર્યા પછી, માસ્ટર કર્યા પછી, એ આપણી ઉપર ડિપેન્ડ કરે. પણ અત્યારે આપણે એવું માનીએ કે 4.5 વર્ષ પછી 1 વર્ષ ઇન્ટર્નશીપ પ્લસ 1 વર્ષ માટે આ બોન્ડ, આટલા આપણે તૈયાર રાખવું પડશે. એટલે સાહેબે જે કીધું કે શિફ્ટ કરવું પડે, એનો મતલબ કે 4.5 પછી તમે કોલેજમાં 1 વર્ષ કરશો અને નીટ પીજીની તૈયારી કરો છો અને તમને એમાં એટ એ ટાઈમ મળી ગયું, તો તમારે આ 1 વર્ષ જોબ કરવાની થાય નહીં, એ તમારી એક્સટેન્ડ થઈ જાય. તો કરવી તો જે તમે કરવી જ પડે, ન કરો તો આપણા પૈસા જાય. ચાલો, હવે ટૂંકમાં આ જે બોન્ડની વાત કરી છે ને, હવે 20 લાખનો બોન્ડ હોય, એમાં સામાન્ય રીતે 15 લાખનું દેશી ભાષામાં કહું તો લખાણ આવે ગીરવે રાખો કે નોટરી ઉપર આપણે સરકારને લખી દીધું કે અમે 15 લાખ રૂપિયા જો અમે નોકરી નહીં કરીએ તો તમને આપશું, એવું લખાણ આપણે નોટરીમાં કાયદેસર થાય. પણ આ 15 લાખનું બાકીના જે 5 લાખ રૂપિયા હોય ને એ ભરવાના થાય. હવે કેમ ભરવાના થાય તો કે એમાં 2 વસ્તુ આવે. કાં તમારે તમારી કોઈ મિલકત છે 5 લાખ સુધીની, એ ગીરવે રાખવાની થાય, કે તમારે દુકાન છે, તમારે મકાન છે, એનો દસ્તાવેજ હોય, જમીન હોય, કાં તો પછી તમારે 5 લાખ રૂપિયાની બેંક FD કરાવવી પડે. ટૂંકમાં આપણે ભરવાના નથી, પણ એની બાંહેધરી આપવી પડશે કે અમે તમારા માટે પૈસા રાખેલા છે. એનું પાછું વ્યાજે મળે આપણને, એનું વ્યાજ સહિત પાછા તમને જ મળશે. એટલે કહેવાનો મતલબ શું કે આપણે 5 લાખના એક્સ્ટ્રા વેતમાં રહેવાનું થાય આ પહેલા વર્ષ. હવે આમાં કેવું છે કે અમુક કોલેજો, હવે બીજું આ કેવું પડશે કે આપણે કેમ કીધું કે કોલેજની અડધી ફી અને હોસ્ટેલની ફી, એનો વેત તો તમારે ઇમિડિયેટલી જ્યારે તમને એડમિશન મળે ત્યારે કરવાનું જ છે. આનો વેત ક્યારે કરવો તો કે આનો વેત વિધિન 1 થી 2 મહિના 3 મહિના ડિપેન્ડ્સ ઓન કોલેજ, કે કોલેજમાં સ્ટુડન્ટ્સ એડમિશન લેશે એના 1-2 મહિનાની અંદર આની જાહેરાત કરશે. એટલે એ તમારે 2-3 મહિનાની અંદર એ વેતમાં રહેવાનું. પછી 4 મહિના પકડીને ચાલો, 4 મહિના જેટલો ટાઈમ મળી જાય. છેલ્લે કરે, પણ એ ડિપેન્ડ્સ ઓન કોલેજ ઉપર. એટલે 2-3 મહિનામાં એ પ્રોસેસ થાય જ છે. એટલે આપણે એ રીતે મગજમાં વેતમાં રહેવાનું જ છે કે બેંક FD કરવાની થાય તો વેતમાં રહેવું પડે, બાકી બીજી વસ્તુ ગીરવે મૂકવાની થાય તો એમાં કઈ વ્યવસ્થા કરવાની જરૂર પડે, એ તમને ખબર હોવી જોઈએ. ચાલો, પૂરું. ઓકે, આ પૂરું થઈ ગયું. હવે આ સિવાય તમને કઈ પ્રશ્ન થતો હોય તો તમે કોમેન્ટ કરજો, તો અમે છે ને એના ઉપરનો એક માહિતી આપતો એક વિડીયો બનાવી લેશું. ઠીક, ચાલો આપણે આપણે BAMS ની ચર્ચા કરીએ, આયુર્વેદિકની. ચાલો, હવે આયુર્વેદિકમાં ગવર્મેન્ટ કોલેજ છે એની 4000 ફી છે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની 2.28 થી લઈને 3.80, એટલે લાસ્ટ યરનો આઈડિયા છે. હવે નવા વર્ષમાં જે પણ વધારો થાય એ લાગુ પડે. આમાં જીમર્સ અથવા તો ગ્રાન્ટીન એડ કે અર્ધ સરકારી એવી કોલેજો છે નહીં, એવું કશું લાગુ પડતું નથી. એટલે આની અંદર આપણે ગણીએ સાહેબ, 2.28 થી ગણીએ, લખો સેમ 4.5 વર્ષ તમારા એજ્યુકેશન ટૂંકમાં ઓની જેમ જ છે, અને 1 વર્ષની તમારી ઇન્ટર્નશીપ છે, જેમાં સામાન્ય રીતે 6 મહિના જે તે કોલેજની અંદર હોય છે અને 6 મહિના બીજે હોય છે. 3.5 પકડીને ચાલો, 3.5 ગુણાકારમાં 4.5 વર્ષનું ભરવાનું થાય. તો આ થઈ જાહે 15.75. હોસ્ટેલની એડ કરી દો. હોસ્ટેલની પર સેલ્ફમાં છે 31 પકડી ના લઈ તો ઓમાં જે હતી જ આમાં હોય એ જ લાગુ પડે નિયર અબાઉટ.
આપણે 20 ને 21 લાખ પકડીને ચાલો. ચાલો 21 લાખ રૂપિયા. હવે આની અંદર BMS ની અંદર MYSY આ એક જ યોજનાનો લાભ મળે. કન્યા કેળવણી નહીં મળે. કન્યા કેળવણીનો નહીં મળે, એટલે કે જે બોયઝને મળશે એ જ વસ્તુ ગર્લ્સને મળશે. હવે આની અંદર સાહેબ ક્રાઇટેરિયા છે ને એ 50,000નો છે મેક્સિમમ. એટલે આપણે સીધી જ વાત કરી દઈ કે MYSY નિયર અબાઉટ તમને 50,000 રૂપિયા પર યર મળશે. એથી હજુ નહીં મળે. પણ આમાં ધ્યાન રાખવા જેવું છે. શું? તો કે તમારે એવું પહેલું વર્ષે તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે ગુજરાત બોર્ડની અંદર જે આપણું 12મા ધોરણનું રિઝલ્ટ છે એમાં તમારા 80 PR ઉપર હોવા જોઈએ. MBBSમાં આ લોકોએ ક્રાઇટેરિયા કાઢી નાખ્યો છે ઝીણી લાઈનમાં. MBBS ની અંદર એ ક્રાઇટેરિયા નથી રાખ્યો, ખાલી તમે પાસ હોવા કે જોઈએ. હા તમે ટૂંકમાં પાસ હોવા જોઈએ એટલે તમને MYSY કન્યા કેળવણી બંને માટે તમે એલિજિબલ છો. પણ BMS ની અંદર તમારે 80 PR ઉપર હોવા જોઈએ બોર્ડની અંદર. ઓલ ઓવર PR ગણે છે સામાન્ય રીતે આ લોકો. ઓલ ઓવર પીયર. એટલે આપણને 50,000 રૂપિયા પર યર બાદ મળે. એટલે તમે 2 લાખ રૂપિયા ગણો ને નિયર અબાઉટ. એટલે આમાંથી 2 લાખ રૂપિયા બાદ થાય. 19 લાખ ભરવાનું થાય. એટલે 18-19 ના વેતમાં રહેવું પડે. પછી તમારે ગણતરી, તમને ધારો કે 228 વાળી કોલેજ મળેલી છે તો પછી એ રીતે તમે ગણતરી કરજો. આ ફિક્સ રહે નીચે વાળું. યસ. ઉપર વાળું આ થોડુંક આમ તેમ રહેશે, વેરી કરશે. એટલે આની અંદર ટૂંકમાં આપણે 18-19 લાખ રૂપિયા જો આપણે MYSY માટે એલિજિબલ છીએ તો આપણે ગણવાના થાય. તો ઉમાં જે 6 લાખ રૂપિયા જે વધારે પડતું મળતું એવું આમાં આપણને મળતું નથી. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની થાય. MBBSમાં તમારો થોડો ઘણો વિચાર આમ તેમ હોય ને કદાચ એવું લાગે ને છેલ્લે નથી મળે એમ, પણ માર્ક આપણા સારા થોડાક સાટું રહી ગયા, બહુ આમ જાજો ફરક ન રહ્યો, જીરી ખાટું રહી ગયું, MBBSમાં છેલ્લે GQમાં ન મળ્યું તો MQમાં ન લેવું હોય મેનેજમેન્ટ કોટામાં વધારે પૈસા ભરીને તો જામનગર પાસે જામનગરમાં આયુર્વેદિક કોલેજ છે. એ કોલેજ બહુ સારી છે. એવું કહેવાય સાહેબ કે એ કોલેજમાંથી પાસ આઉટ BMS ડૉક્ટર એ ગવર્મેન્ટ કે એમ્સ ને MBBS બરાબર એની વેલ્યુએશન થાય. બહુ સારી છે, તપાસ કરજો. એવું કંઈક ઇટારા જેવું કંઈક નામ છે. તમે એકવાર આપણે વિડીયો બનાવશું એની ઉપર. ગયા વખતે આપણે વિડીયોમાં એની ડિસ્કશન કરી ઓલ ઇન્ડિયા થ્રુ જ એડમિશન થાય છે. મેરિટ થોડુંક ઓછું હોય છે પણ વારો આવી જાય તો સારું એમ. સારી કોલેજ છે સાહેબ. આમાં કંઈક એવું જ નહીં. આપણે BHMS માં ચાલો હવે BHMS પછી છેલ્લે એક બીજી ચર્ચા કરવી છે. ચાલો આ BHMS. હવે આની અંદર ગવર્મેન્ટની 4,000 ગ્રાન્ટ ઇન એડ્સ, અર્ધ સરકારી આપણે સાદી ભાષામાં કહીશું, અથવા તો મેડિકલ ગ્રાન્ટ ઇન એડ MBBS માં જે જીમર્સ છે એ પ્રકારની, પણ જીમર્સ બોલાય નહીં તો ગ્રાન્ટ ઇન એડ. યસ. તો એની 35,000 રૂપિયા ફી છે. આની આવી લગભગ છે ને 3 કોલેજ છે અને આની તો ગવર્મેન્ટની એક જ કોલેજ છે. બાકી સેલ્ફ ફાઇનાન્સની 90,000 થી લઈને 160 નિયર અબાઉટ. પછી આ વર્ષે જે પણ વધારો આવે એ આપણે ગણવું પડે. તો આની જેમ સેમ જ વસ્તુ લાગુ પડે છે. તમે અહીંયા SFI 21 ગણીને ચાલો, 4.5 5.20 જેવું થશે, 5.40 જેવું. ઓકે, 5.20 રાખો, 5.40 રાખો. અને આની અંદર પણ ફક્ત MYSY જ મળશે, કન્યા કેળવણી નહીં મળે. એટલે કે બોયઝ હોય ગર્લ્સ હોય આપણે ટેન્ટેટિવ 50,000 રૂપિયા રાખશું. એટલે 2 લાખ રૂપિયા બાદ કરી નાખો. આ રહેવાનો ખર્ચ જે તે સિટીમાં હોય તો આ ખર્ચ લાગુ નહીં પડે. તમે અધર સિટીમાં ગયા હોય તો આ ખર્ચ લાગુ પડશે. એટલે 11 લાખ પકડીને ચાલો. ઓછી ફી વાળી કોલેજ મળે તો કઈ વાંધો નથી, પણ આની આજુબાજુ હોય તમારી ફી 21 ની આજુબાજુ તો 11 ની આજુબાજુ તમારું BHMS પૂરું થાય. અને 2 લાખ બાદ કરી નાખો, 9 લાખ તમને ટોટલ 4.5 વર્ષના ભરવા પડે. 8-9 લાખ રૂપિયાની આપણે ગણતરીમાં રહેવું પડે. હવે સાહેબ મેઇન વસ્તુ વાત કરીએ કે આપણે અત્યારે જે આ ગણતરી કરી એ એકચ્યુઅલમાં લાગુ કોને પડે છે? તો કે આ ગણતરી જનરલ, EWS અને OBC કેટેગરી હોય એને લાગુ પડે છે. જે યોજનાઓની જે વાત કરી ને એ યોજનાઓ જનરલ કેટેગરી, EWS કેટેગરી અને OBC એટલે કે SCBC, તો એ વસ્તુ આને લાગુ પડે. આ કેટેગરીની આજે હું 3 બોલ્યો એના માટેની આ વાત છે. હવે SC કેટેગરી અને ST કેટેગરી છે એ લોકોને ફ્રી સિપ કાર્ડ યોજનાનો લાભ મળે છે, જેની અંદર એની સંપૂર્ણ એજ્યુકેશન ફી
માફ થાય. બરોબર. સેલ્ફ ફાઇનાન્સમાં ધારો કે 160 છે કે ઇવન મેઇન વાત કે MBBSની અંદર 12 લાખ વાળી કોલેજમાં મળે છે તો 12 લાખ રૂપિયા માફ થાય. અને બીજો સાહેબ એમાં ફાયદો એ છે કે ફ્રી સિપ કાર્ડની અંદર આપણે કેમ ઓલું વેત રાખવાની વાત કરતા હતા, બોન્ડ. યસ, અને પેલા આટલો ઓલો રાખવો ઈ. કે કોલેજના પેલા સેમેસ્ટરની ફી તો કમ્પલસરી કેશ જ ભરવાની. તો આમાં કેવું થશે કે ફ્રી સિપ કાર્ડ છે આપણી પાસે તો આપણે એડમિશન લેતી વખતે પણ આપણે પૈસાની ચૂકવણી કરવાની હોતી નથી. પૈસાને બદલે આપણી ફ્રી સિપ કાર્ડ છે એ રજૂ કરવાનું હોય છે, એટલે આમાં સાવ પૈસા ભરવાના થતા એડમિશન મળવું જોઈએ. એટલે એની ચર્ચા પણ કરશું ફ્રી સિપ કાર્ડની, કારણ કે એની એલિજિબિલિટી પછી ઘણીવાર કેવું થાય કે કોઈ સ્ટુડન્ટ્સ છે એ ફ્રી સિપ કાર્ડ માટે એલિજિબલ છે, પણ હવે આનો એડમિશનનો સમયગાળો ધારો કે અઠવાડિયાનો છે ને એ કઢાવી ન શક્યા તો શું કરવાનું? તો એનો રસ્તો એ છે કે એટ એ ટાઈમ તમે પૈસા ભરી દો અડધા, પછી તમે જ્યારે ફ્રી સિપ કાર્ડ રજૂ કરશો તો પાછા તમને જે તમે ભરેલા પૈસા છે એ સરકાર તમને પાછા આપી દે. એટલે એવું પણ છે, તો એની ચર્ચા કરશું. તો આ એક ટેન્ટેટિવ આઈડિયા છે કે આટલી વસ્તુ, એટલે આમાંય જો આ જ વસ્તુ લાગુ પડશે કે ભાઈ તમે BHMSમાં છો, 160 વાળી કોલેજમાં મળે છે તો 160ના અડધા કેટલા થાય? 80. તો 80,000 રૂપિયા એ ભરવાના, બાકી હોસ્ટેલનું આખા વર્ષનું પેકેજ. આટલું આપણા મગજમાં રહેવું જોઈએ. BAMS અને BHMSની અંદર બોન્ડ આવશે નહીં. જે MBBSમાં આપણે 20 લાખ રૂપિયા વાળા બોન્ડની વાત કરી એ વસ્તુ આમાં લાગુ પડશે નહીં. આ ટેન્ટેટિવ આઈડિયા છે. સારું, ચાલો તો ખર્ચની વાત કરી. હજી આગળ જેમ જેમ કાઉન્સેલિંગ ચાલુ થશે એમ અપડેટ અહીંથી આપતા જશું. મેરિટ વિશેનું કંઈક રેન્ક આવે એટલે મેરિટ ઉપરની ચર્ચા કરી લઈશું. કેટલી કોલેજ છે એ વિડીયો આપણે અગાઉ બનાવેલો છે, જરૂરી છે તો પાછો એક નવો અપડેટ વિડીયો બનાવી નાખશું. નવી કોલેજ એડ, એક ગયા વર્ષે લાસ્ટમાં ગવર્મેન્ટ જેવી કોલેજ એડ થઈ એ છે, પ્લસ બીજી આ વખતે બીજી કોલેજની વાત ચાલે છે. અપડેટ આવશે તો તમને અહીંથી અપડેટ કરી દઈશું. બાકી અત્યારે ખર્ચની માહિતી આ છે. તમારે જો કાંઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, એના ઉપરની માહિતીનો એક અહીંથી અપલોડ કરી નાખશું. ઠીક છે, સારું, ચાલો ત્યાં સુધી મસ્ત રહ્યો, આનંદ કરો. થેન્ક યુ.